હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, મહદી ઇંગ્લિશ સ્કૂલમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમે લોકો રેડી છો ને? વિદ્યાર્થી મિત્રો, આપણું સ્ટાન્ડર્ડ 4th, આપણું સબ્જેક્ટ ગુજરાતી. ગુજરાતીમાં આજે આપણે શું શીખવાના છીએ? ખ્યાલ છે ને તમને લોકોને? એ શીખતાની સાથે આજે આપણે લખવાનું પણ છે. તો ચલો જલ્દી તમારા લોકોની ગુજરાતીની ટેક્સ્ટ બુક, ગુજરાતીની ફેર બુક, રફ બુક અને કંપાસ બોક્સ આટલી વસ્તુ સાથે રાખી લ્યો. આજે જે શીખીશું તે વાંચવાનું પણ છે અને લખવાનું પણ છે. બરાબર? આ સાથે વિદ્યાર્થી મિત્રો, તમે દરેક વિષયના વિડીયો જોતા હશો, દરેક વિષયનું હોમવર્ક પણ કરતા હશો. કરો છો ને? એ માટે તમને બધાને વેરી ગુડ. આ ઉપરાંત તમે બધા ઘરે રહીને સ્વસ્થ અને સુરક્ષિત રહો તેવી હું પ્રાર્થના કરું છું. તો ચલો આજના લેક્ચરની હવે આપણે શરૂઆત કરીએ. આપણે શીખીએ છીએ અત્યારે પાઠ 15, જેનું નામ છે મારું ગુજરાત. લેસન નંબર 15 અને તેનું નામ છે મારું ગુજરાત. મારું ગુજરાત એટલે માય સ્ટેટ. આપણા રાજ્યનું નામ છે ગુજરાત. બરાબર? હવે આ પાઠની સમજૂતી આપણે જોઈ ચૂક્યા છીએ. અત્યારે આપણે તેનું એક વખત રિવિઝન કરી લઈએ. ત્યાર પછી આ પાઠના સ્વાધ્યાયની શરૂઆત કરવાની છે. સ્વાધ્યાયમાં શું આવે છે એ તમને ખ્યાલ જ છે. જેમ કે શબ્દાર્થ, સવાલ જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા, સમાનાર્થી, વિરુદ્ધાર્થી વગેરે. બરાબર? તો અહીંથી આપણે શરૂઆત કરીએ તો આ છે આપણા ગુજરાત રાજ્યનો નકશો. આપણા રાજ્યમાં કેટલા શહેરો છે તે અહીં દેખાય છે. આપણે તેના વિશે ચર્ચા પણ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી આપણા ગુજરાત રાજ્યમાં શું વિવિધતા છે, કઈ વસ્તુ પ્રખ્યાત છે તેની પણ આપણે ચર્ચા કરી છે. જેમ કે ગુજરાતના ગરબા, ગુજરાતની નદી, ગુજરાતનો પર્વત, ગુજરાતના મહાપુરુષો, ગુજરાતની જમીન, એ દરેક વિશે આપણે ચર્ચા કરી છે. તો હવે એક નજર આપણે આપણા પાઠમાં પણ કરી લઈએ, જે અહીંથી શરૂ થાય છે. ગુજરાત મારું રાજ્ય છે તે ભારતની પશ્ચિમે આવેલું છે. એટલે કે આપણું ગુજરાત છે તે ભારત દેશની પશ્ચિમ દિશાએ આવેલું છે. ગિરનાર ગુજરાતનો ઊંચો પર્વત છે. નર્મદા ગુજરાતની મોટી નદી છે. ગુજરાતનો દરિયા કિનારો વિશાળ છે અને કંડલા ગુજરાતનું મોટું બંદર છે. તમે અહીં જોઈ શકો છો, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે એ છે ગિરનાર. ત્યાર પછી ગુજરાતની સૌથી મોટી નદી છે એ છે નર્મદા નદી. ગુજરાતનું સૌથી મોટું બંદર એ છે કંડલા બંદર.
જેમાં મોટા મોટા જહાજોને તોડવાનું કામ થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જે શિપ ફરે છે, તો એ ગુજરાતની જે સૌથી મોટું બંદર છે કંડલા, ત્યાં પ્રક્રિયા થાય છે. ત્યાર પછી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ વગેરે ગુજરાતના મોટા શહેરો છે. આ 4 શહેરો ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. એટલે કે તે વિસ્તારમાં મોટા છે, ફેસિલિટીઝમાં મોટા છે, ત્યાં મોટી મોટી બિલ્ડિંગ્સ હોય છે, મોટા મોલ્સ હોય છે, ત્યાંની બજારો મોટી હોય છે, ત્યાં નોકરી ધંધા પણ વિશાળ હોય છે. આ ઉપરાંત અંબાજી, સોમનાથ, દ્વારકા, પાલીતાણા, પાવાગઢ અને ડાકોર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામો છે. મેં તમને કહ્યું છે યાત્રાધામ એટલે કે પિલગ્રીમેજ, જે ફરવાલાયક સ્થળ નથી, પરંતુ યાત્રાધામ એટલે કે વિવિધ ભગવાન અને દેવી દેવતાઓના મંદિરો છે. ત્યાં લોકો માનતા હોય છે, પ્રાર્થના કરવા જાય છે, પૂજા કરવા જાય છે, લોકો પોતાની મનોકામના પૂરી કરવા જાય છે. લોકો જાત્રા પણ કરે છે. તો આ દરેક જે જગ્યા છે તે એકદમ પ્રસિદ્ધ એટલે કે ફેમસ યાત્રાધામો છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. ગાંધીનગરનું નામ તમે બધાએ સાંભળ્યું જ છે. પાટનગર એટલે કે રાજધાની, કેપિટલ. તો ગુજરાતનું પાટનગર કયું છે? ગાંધીનગર. અને તે ક્યાં આવ્યું છે? તો સાબરમતી નદી કિનારે આવેલું છે. ગાંધીનગર ક્યાં આવ્યું છે? તો સાબરમતી નદીના કિનારા પાસે ગાંધીનગર સિટી આવ્યું છે. આ બધી જ વસ્તુના ચિત્ર પણ આપણે જોઈ લઈએ. ગુજરાતનું સૌથી મોટું શહેર છે, જેમાં અહેમદાબાદ. ત્યાર પછી છે વડોદરા, સુરત અને રાજકોટ. આ 4 શહેરો ગુજરાતના મોટા શહેરો છે. ત્યાર પછી યાત્રાધામો, તો તેમાં અંબાજી, સોમનાથ, દ્વારકા, પાલીતાણા, પાવાગઢ અને ડાકોર. આ બધા જે છે એ યાત્રાધામો છે. લોકો ત્યાં દર્શન કરવા જાય છે. અને આ છે તે ગાંધીનગર, જે ગુજરાતની રાજધાની છે, એટલે કે પાટનગર છે. તે સાબરમતી નદી કિનારા પાસે આવેલું છે. તે એકદમ સ્વચ્છ શહેર છે. સ્વચ્છ અને હરિયાળું શહેર એટલે કે ગાંધીનગર. અહીં તમે જુઓ છો એ સાબરમતી નદી છે. કેટલું શાંત પાણી વહે છે તેમાં, ને કેટલું ચોખ્ખાઈ છે. પાણી કેટલું સ્વચ્છ દેખાય છે. જોયું તમે લોકોએ? ત્યાર પછી ગુજરાત અનેક મહાપુરુષોની જન્મભૂમિ છે. મહાપુરુષો એટલે કે મહાન માણસો, કે જેણે આપણા ગુજરાત માટે જ નહીં, પરંતુ આપણા ભારત દેશ માટે પણ સારા કાર્યો કર્યા છે. તેથી જ તેને મહાપુરુષ કહેવામાં આવે છે. તો તેમની જન્મભૂમિ કઈ છે? તો એ છે ગુજરાત. જન્મભૂમિ એટલે કે બર્થ પ્લેસ. ગુજરાતમાં તેમનો જન્મ થયો છે. અને અત્યારે તે આખા ભારત દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં તે પ્રખ્યાત છે. તો આટલા પ્રખ્યાત માણસો આપણા ગુજરાત રાજ્યમાં રહેતા હતા. તેમની જન્મભૂમિ રહેલી છે. તો આપણે ગર્વ માનવો જોઈએ કે આવા મહાપુરુષોની જન્મભૂમિ પર આપણે પણ રહીએ છીએ. તો એ કોણ છે? તો રાષ્ટ્રપિતા ગાંધીજી, જે આપણા રાષ્ટ્રપિતા છે.
સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ વગેરે ગુજરાતના સપૂતો છે ને મહાપુરુષો છે. ગુજરાત ઝડપથી વિકાસ પામતું રાજ્ય છે. ગુજરાત ઝડપથી વિકાસ પામતું એટલે કે તેમના ગુજરાત રાજ્યમાં કંઈ પણ ડેવલપ થાય છે, કઈ નવી વસ્તુ થઈ છે તો તે ઝડપથી થતી વસ્તુ છે, એટલે કે ઝડપથી વિકાસ પામે છે. તો ગુજરાત રાજ્યમાં આટલી સારી સારી વસ્તુઓ થાય છે એટલે જ મને મારું ગુજરાત પ્રિય છે. આપણને આપણું ગુજરાત રાજ્ય પ્રિય પણ હોવું જ જોઈએ. તમને બધાને પણ છે ને? તો અહીં આપણો પાઠ પૂરો થાય છે, જેનું રિવિઝન આપણે કર્યું. આપણે તેમના ફોટા પણ જોઈ લીધા છે, જેમ કે મહાત્મા ગાંધીજી જે આપણા રાષ્ટ્રપિતા છે, ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલ અને રવિશંકર મહારાજ. આ આપણા ગુજરાતના મહાપુરુષો છે. પાઠની સમજૂતી કર્યા પછી મેં તમને હોમવર્ક આપ્યું હતું. આખો જે પાઠ છે તે વન ટાઈમ ફેર બુકમાં અને વન ટાઈમ રફ બુકમાં લખવાનો છે. તમે લોકોએ આ હોમવર્ક કર્યું હશે. કર્યું છે ને? તો હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું. સ્વાધ્યાયની શરૂઆતમાં સૌથી પહેલો પ્રશ્ન છે શબ્દાર્થ. તો હવે તમારે લોકોએ લખવાની શરૂઆત કરવાની છે. અત્યારે જો તમે ફેર બુકમાં લખતા હોવ તો હોમવર્કમાં રફ બુકમાં લખવાનું છે, અને અત્યારે જો તમે રફ બુકમાં લખો છો તો હોમવર્કમાં સારા રાઇટિંગથી ફેર બુકમાં લખવાનું છે. તો અહીં મેં જે લખ્યું છે સૂચના શબ્દાર્થ તે તમારે જોઈને બુકમાં લખવાનું છે. ત્યાર પછી હવે આપણે શબ્દાર્થની શરૂઆત કરીએ. તો તેમાં સૌથી પહેલો શબ્દાર્થ છે, અહીં લખ્યું છે રાજ્ય, જેનો ઇંગ્લિશ મિનિંગ છે સ્ટેટ. STATE, સ્ટેટ એટલે રાજ્ય. ત્યાર પછી બીજો શબ્દાર્થ અહીં લખ્યું છે પશ્ચિમ એટલે કે વેસ્ટ. પશ્ચિમ એક દિશાનું નામ છે, એટલે કે ડિરેક્શન. WEST, પશ્ચિમ એક ડિરેક્શન છે અને એમાં પણ એનું ઇંગ્લિશ મિનિંગ છે, અને એ છે વેસ્ટ. આપણે નોર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ એમ 4 ડિરેક્શન છે, તેમાંથી પશ્ચિમ તો એને ઇંગ્લિશમાં કહેવાય છે વેસ્ટ. ઇન્ડિયામાં આપણું ગુજરાત રાજ્ય છે તે વેસ્ટ સાઈડ આવે છે. કઈ સાઈડ? વેસ્ટ, એટલે કે પશ્ચિમ દિશાએ ગુજરાત રાજ્ય આવેલું છે. ત્યાર પછી ત્રીજો શબ્દાર્થ, એ પહેલા પશ્ચિમ કઈ રીતે લખવાનું છે ખ્યાલ છે ને તમને? સૌથી પહેલા પ, ત્યારબાદ શ્ર કરવાનો છે, તેને વ સાથે જોડવાનો, તેને રસ્વ કરવાનું અને મ, પશ્ચિમ. હવે જોઈએ ત્રીજો શબ્દાર્થ. અહીં લખ્યું છે પર્વત. પ, વ, વ ઉપર રેફ અને ત, પર્વત, જેનો ઇંગ્લિશ મિનિંગ છે માઉન્ટેન. MOUNTAIN, માઉન્ટેન એટલે પર્વત. પર્વત પણ કહી શકાય અને પહાડ પણ કહી શકાય. પર્વત અને પહાડ બંને સિમિલર વર્ડ છે, એટલે કે સમાનાર્થી શબ્દ છે. ત્યાર પછી ચોથો શબ્દાર્થ છે દરિયા કિનારો. આપણે પાઠમાં શીખ્યા છીએ કે ગુજરાતનો દરિયા કિનારો વિશાળ છે, એટલે કે ગુજરાતમાં ઘણા બધા દરિયા રહેલા છે અને તેના કારણે જ ગુજરાતનો દરિયા કિનારો વિશાળ છે. તેનો ઇંગ્લિશ મિનિંગ છે સીસોર. SEASOR,
SORE સીસોર એટલે દરિયા કિનારો. ત્યાર પછી પાંચમો શબ્દાર્થ તેમાં લખ્યું છે બંદર. બ ઉપર મીંડું, દ ર બંદર. તેનો ઇંગ્લિશ મિનિંગ છે પોર્ટ. PORT પોર્ટ એટલે બંદર. શું વંચાશે આ મિનિંગને? પોર્ટ એટલે બંદર. બંદરનું નામ આપણે શું શીખ્યા છીએ? કંડિલા. બરાબર ને? ત્યાર પછી છઠ્ઠો શબ્દાર્થ એમાં શું લખ્યું છે? પ્રસિદ્ધ. પ્રસિદ્ધ એટલે ફેમસ. સૌથી પહેલા કરવાનું છે સને રસ્વ સી ધ. પ્રસિદ્ધ. એક ધ અડધો તેને બીજા ધ સાથે જોડવાનો છે એટલે થઈ ગયું પ્રસિદ્ધ. તેનો ઇંગ્લિશ મિનિંગ છે ફેમસ. FAMOUS. FAMOUS ફેમસ એટલે પ્રસિદ્ધ. ત્યાર પછી સાતમો શબ્દાર્થ તેમાં લખ્યું છે પાટનગર. શું લખ્યું છે? પાટનગર. તેનો ઇંગ્લિશ મિનિંગ છે કેપિટલ. CAPITAL. કેપિટલ એટલે પાટનગર. પાટનગરનું સમાનાર્થી શબ્દ છે રાજધાની. પાટનગરને રાજધાની પણ કહેવાય છે. તેનો ઇંગ્લિશ મિનિંગ છે કેપિટલ. ત્યાર પછી આઠમો શબ્દાર્થ છે જન્મભૂમિ. જન્મભૂમિ એટલે બર્થ પ્લેસ. કઈ રીતે લખવાનું છે? જ ન અડધો તેને મ સાથે જોડવાનો છે. ભ ને દીર્ઘ ભૂમિ. જન્મભૂમિ. તેનો મિનિંગ છે બર્થ પ્લેસ એટલે કે જ્યાં જન્મ થયો છે તેવી જગ્યા. તો આપણા જે મહાપુરુષો છે તેમનો જન્મ ક્યાં થયો છે? ગુજરાતમાં. તો તેના માટે ગુજરાત છે તે જન્મભૂમિ છે અને તેને ઇંગ્લિશમાં કહેવાય છે બર્થ પ્લેસ. ત્યાર પછી નવમો શબ્દાર્થ છે વિકાસ. વિકાસ એટલે કે ડેવલપમેન્ટ. DEVLOPMENT. ડેવલપમેન્ટ એટલે વિકાસ. લખ્યું? ડેવલપમેન્ટ એટલે વિકાસ. ત્યાર પછી હવે આપણે જોઈએ તો દસમો શબ્દાર્થ. અહીં લખ્યું છે વિશાળ એટલે કે વાઇડ. WIDE. વાઇડ એટલે વિશાળ. વિશાળ કઈ વસ્તુ છે? યાદ છે તમને લોકોને?
તો વિશાળ આપણો દરિયા કિનારો છે. બરાબર. ત્યાર પછી 11મો શબ્દાર્થ જેમાં લખ્યું છે યાત્રાધામ. તો તેનો અર્થ છે પિલગ્રીમેજ. જેનો સ્પેલિંગ છે PILGRIMAGE. પિલગ્રીમેજ એટલે થશે યાત્રાધામ. ફરી એક વખત સ્પેલિંગ બોલું છું. PILGRIMAGE. પિલગ્રીમેજ એટલે યાત્રાધામ. ત્યાર પછી 12મો શબ્દાર્થ છે ઉત્તર. ઉત્તર એ શું છે? એક ડિરેક્શન નેમ છે. ઉત્તરને ઇંગ્લિશમાં કહેવાય છે નોર્થ. NORTH. નોર્થ એટલે ઉત્તર. ત્યાર પછી 13મો શબ્દાર્થ જેમાં લખ્યું છે દક્ષિણ. તો દક્ષિણને શું કહેવાય છે? સાઉથ. SOUTH. સાઉથ. દક્ષિણ એટલે સાઉથ. ત્યાર પછીનો શબ્દાર્થ જોઈએ આપણે. એ છે પૂર્વ. પૂર્વ એટલે ઈસ્ટ. EAST. ઈસ્ટ એટલે પૂર્વ. ફરી એક વખત EAST. ઈસ્ટ એટલે પૂર્વ. ત્યાર પછી પશ્ચિમ એટલે કે વેસ્ટ, જે આપણે હમણાં જ આગળ શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા શબ્દાર્થ છે તે પૂરા થાય છે. શબ્દાર્થ પછીનો જે પ્રશ્ન છે તે છે પ્રશ્નોના ઉત્તર લખો. એ શીખતા પહેલા આ જે શબ્દાર્થ છે તે તમે લોકોએ લખી નાખ્યા હશે. હવે આપણે જોઈએ પ્રશ્નોના ઉત્તર, જેમાં પ્રશ્ન 1 છે ગુજરાતનો ઊંચો પર્વત કયો છે? પ્રશ્ન 1, ગુજરાતનો ઊંચો પર્વત કયો છે? ઉત્તર 1, ગુજરાતનો ઊંચો પર્વત ગિરનાર છે. અહીં તમે ભૂલમાં હિમાલય લખી નાખશો કે માઉન્ટ એવરેસ્ટ લખી નાખશો તો ખોટું પડી શકે છે, કારણ કે સવાલમાં આપણને પૂછ્યું છે ગુજરાત, તો તમારે જવાબમાં લખવાનું છે ગિરનાર. ગુજરાતનો ઊંચો પર્વત ગિરનાર છે. ત્યાર પછી એક લાઈન છોડીને પ્રશ્ન 2, ગુજરાતમાં કયા યાત્રાધામો આવેલા છે? ગુજરાતમાં કયા યાત્રાધામો આવેલા
છે. ઉત્તર ઉત્તર 2 ગુજરાતમાં અંબાજી, સોમનાથ, દ્વારકા, પાલીતાણા, પાવાગઢ અને ડાકોર યાત્રાધામો આવેલા છે. ગુજરાતમાં કેટલા યાત્રાધામો છે આપણે ગણી લઈએ. જેમ કે અંબાજી 1, સોમનાથ 2, દ્વારકા 3, પાલીતાણા 4, પાવાગઢ 5 અને ડાકોર 6. 6 યાત્રાધામો ગુજરાતમાં આવેલા છે. ફરી એક વખત આપણે તે રિપીટ કરીશું જેથી આપણને જલ્દી યાદ રહી જાય. ગુજરાતમાં કયા યાત્રાધામો આવેલા છે? તો ગુજરાતમાં અંબાજી, સોમનાથ, દ્વારકા, પાલીતાણા, પાવાગઢ અને ડાકોર યાત્રાધામો આવેલા છે. દરેક નામ લખાયા બાદ તેની બાજુમાં અલ્પવિરામ કરવાનું છે, કારણ કે આટલા નામ હોવાથી આપણે અલ્પવિરામ કરવું જરૂરી છે. તો આ પ્રશ્નનો ઉત્તર પણ તમે લખ્યો હશે. ત્યાર પછી એક લાઈન છોડીને પ્રશ્ન 3 ગુજરાતનું પાટનગર કયું છે? ગુજરાતનું પાટનગર એટલે રાજધાની કયું છે? આપણે હમણાં જ શીખ્યા. તો ઉત્તર 3 છે ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. કયું છે? ગાંધીનગર. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. ત્યારબાદ એક લાઈન જોડીને પ્રશ્ન 4 ગુજરાતના 2 મહાપુરુષોના નામ લખો. અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે, પરંતુ નામ લખો પૂછવાની સાથે લખવાનું પણ કીધું છે, એટલે અહીં પ્રશ્નાર્થ ચિહ્ન નહીં આવે, ખાલી પૂર્ણ વિરામ આવશે. ગુજરાતના 2 મહાપુરુષોના નામ લખો. ઉત્તર 4 ગુજરાતના 2 મહાપુરુષો. ત્યાર પછી આપણે આવી રીતે નિશાની કરવાની છે, જેમાં પહેલું નામ છે રાષ્ટ્રપિતા ગાંધીજી અને નંબર 2 એટલે કે બીજું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ. અહીંયા તમે રવિશંકર મહારાજ લખો તો પણ ચાલશે. બરાબર. ફરી એક વખત ગુજરાતના 2 મહાપુરુષોના નામ લખો. ઉત્તર 4 ગુજરાતના 2 મહાપુરુષો, જેમાં નંબર 1 રાષ્ટ્રપિતા ગાંધીજી અને નંબર 2 સરદાર વલ્લભભાઈ પટેલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠના સ્વાધ્યાયના 2 પ્રશ્નો, જેમ કે પહેલું શબ્દાર્થ અને બીજું છે સવાલ જવાબ, જે આપણે અત્યારે શીખ્યા. આ બંને પ્રશ્ન હોમવર્કમાં તમારે કરવાનું છે. તો આજનું હોમવર્ક છે તમારે નોટ ડાઉન કરી લેવાનું છે. આજનું હોમવર્ક છે પાઠ 15 મારું ગુજરાત, જેના શબ્દાર્થ અને પ્રશ્નોના ઉત્તર આપણે બંને અત્યારે શીખી ગયા છીએ. જે તમારે 1 ટાઈમ ફેર બુકમાં લખવાનું છે અને 1 ટાઈમ રફ બુકમાં લખવાનું છે. બરાબર. તો આ હોમવર્ક છે તે લખી નાખજો. એ પણ સારા અક્ષરે લખવાનું છે. આજને આજ તમારી બુક્સમાં આ હોમવર્ક કરી નાખજો. તો હવે આપણે ફરી પાછા મળીશું આ જ પાઠના સ્વાધ્યાયના નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી તમે બધા હોમવર્ક કરી નાખજો અને તમારું ધ્યાન રાખજો.
આજના લેક્ચરમાં તમને લોકોને મજા આવી હશે. તો આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમને બધાને બાય બાય. ગુડ બાય એવરીવન.